શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિ બેઠકનું આયોજન થયું। વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ડીડીઓ મમતા હીરપરા તથા અધિક કલેક્ટર ભરત પટેલ તથા જિલ્લાના તમામ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન બેઠક મળી હતી અને આ જિલ્લા સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યો પોતપોતાની રજૂઆત મૂકવામાં આવી હતી અને ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય તેમના વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી। ત્યારે બીજી તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પણ પાદરા તાલુકામાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆતો મૂકી હતી। તેવી રીતના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પણ તેમના મુખ્ય પ્રશ્નોને લઈને ડીડીઓ મમતા હીરપરા અને અધિક કલેક્ટર ભરત પટેલની હાજરીમાં તેમના વિસ્તારના પ્રશ્નો મૂક્યા હતા। આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમ્યાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો। તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમ્યાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે। સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમ્યાલા થઈને પાદરા તાલુકાનો સોગડા ખુદ પાટોદ થઈને નદીમાં જાય છે, જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં, વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે। તો આ યોગ્ય નિકાલ કરવા માટે, નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી। લાઇટો ઘણા સમયથી બાજવા ગામની માંગ છે, એ હજી સુધી લાઇટો નાખવામાં નથી આવી, એટલે વહેલામાં વહેલી તકે એ બ્રિજ ઉપર લાઇટો નાખી અને એમના નાના મોટા જે એક્સિડન્ટનો ભય છે એ ભય દૂર થાય અને વહેલી તકે બાજવા બ્રિજ ઉપર લાઇટો નાખવામાં આવે। બાજવા ગામની બંને ખૂબ સૌરાષ્ટ્ર સોસાયટીની બાજુમાં આવેલી મોટી ટાંકીઓ જે જર્જરિત છે અને એની આજુમાં જ આંગણવાડી આવેલી છે, આંગણવાડી શિફ્ટ કરવાનો તો એ લોકોએ ઓર્ડર કરી દીધો છે, પણ આ જર્જરિત ટાંકી ઉતારીને વહેલામાં વહેલી તકે નવું કામ ચાલુ થાય। નંદેસરીની અંદર ઘણા સમયથી લોકોને એર પોલ્યુશનનો પ્રશ્ન છે, વારંવાર રજૂઆતો આવવા છતાં એર પોલ્યુશન ખૂબ મોટા પ્રમાણમાં લોકો શ્વાસ ના લઈ શકે એવા ઝેરી ગેસનું ખૂબ ફરિયાદો હતી, એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે। પછી વાઘોડિયા વિધાનસભાની અંદર તમામ બસ સ્ટેન્ડો જર્જરિત છે, જે બસ સ્ટેન્ડોને વહેલી તકે નવા બનાવીને લોક ઉપયોગી થાય એ માટેની પણ મારી આજની રજૂઆત હતી। બીજું, મહીસાગરનો 150 કરોડ રૂપિયાનો જૂથ 52 ગામ જૂથ પાણી પુરવઠાની યોજના જે છે, એ યોજનાની અંદર પાણી લોકોને ડોળું મળે છે, સ્મેલ આવે છે, એના કારણે લોકો પીતા નથી, એટલે આજે નવો ફ્રેન્ચવેલ બનાવવાની દરખાસ્ત કરી અને સરકારની અંદર વહેલામાં વહેલી તકે મૂકવામાં આવે, જેથી કરીને આ 52 ગામ જે છે એ 52 ગામ જે અત્યારે પાણી નથી પીતા એ પાણી ઉપયોગ કરી શકે, એ માટે તેને વહેલી દરખાસ્ત ગાંધીનગર મોકલી આપે અને વહેલામાં વહેલા ફ્રેન્ચવેલનું કામ ચાલુ થાય। આ બધા પ્રશ્નો આજના જૂના પ્રશ્નોમાં એવું છે કે ભાઈ સ્નાઇડર કંપની અમારું જે જૂથ પંચાયત કોટંબી એની અંદર ગામની વચ્ચોવચ્ચ જે પોલ નાખવામાં આવ્યો છે એ પોલ હજી સુધી હટાયો નથી। 6 મહિના જૂની રજૂઆત છે, એટલે વહેલામાં વહેલી તકે આ પોલનું હટાવી અને ગ્રામજનોને જે રસ્તામાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવાની આજે રજૂઆત હતી। એની અંદર પણ હજી લોકોએ 1 મહિનાનો ટાઈમ માગ્યો છે, એટલે આ બધા બીજા પણ 2-3 જૂના પ્રશ્નો હતા, એનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એવી આજની રજૂઆતો હતી ને એ લોકોએ ગંભીરતા લીધી છે કે ભાઈ આ જે કંઈ જૂના પ્રશ્નો છે એને 1-8 મહિનાની અંદર અમે નિરાકરણ લાવશું।
વડોદરા જિલ્લામાં ડભોઈ ખાતે વઢવાણા તળાવ આવેલું છે. ઇરિગેશન માટેનું સૌથી મોટું તળાવ છે મધ્ય ગુજરાતનું. એની જે કેનાલો છે એ કેનાલો રિપેરિંગનું કામ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લીધું હોય, ખેડૂતોને જાણકારી ના હોય, ખેડૂતોને પાણીમાં તકલીફ થતી હોય, આનું ધ્યાન દોર્યું છે કે ખેડૂતોને જાણકારી કર્યા પછી જ આવા પાણીના સપ્લાય બંધ કરવા અને ખેડૂતોની મુશ્કેલીઓ ધ્યાન પર લેવી. સાથે જે કામગીરી હાથ પર લીધી છે બહુ ધીમી ગતિએ ચાલતી હોય, તાત્કાલિક એ કામગીરી પૂરી કરવી. એ લોકોએ અઠવાડિયામાં કામગીરી પૂરી કરવાની. અત્યારે યુદ્ધના કારણે જે ગેસના બોટલોમાં કાપ મૂકવામાં આવ્યો છે, ત્યારે જે સંસ્થાઓ નિઃશુલ્ક ભોજન પ્રસાદી આપતી હોય એવી સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો અને વિદ્યાર્થીઓની જે હોસ્ટેલો છે, આ તમામ પર જો કાપ મૂકવામાં આવ્યો તો એ કાપ બંધ કરીને એ લોકોને પૂરતો ગેસના સિલિન્ડરોનો સપ્લાય આપવામાં આવે એવી અમે માંગણી કરી છે. સાથે DILR દ્વારા જે ખેડૂતોના ખેતરોનો સર્વે કરવામાં આવ્યો છે, એ સર્વેમાં વિસંગતતાઓ છે. એ વિસંગતતાઓ ધ્યાનમાં લઈ ફરીવાર સર્વે કરવો અને કેટલાક સર્વેયરો કોઈ ખોટી ડિમાન્ડ કરતા હોય ખેડૂતો પાસે, તો એને ધ્યાનમાં લઈ તાત્કાલિક એ લોકો પર પગલાં લેવા જોઈએ એવું અમે કીધું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખરીદીઓ કરવામાં આવે છે એમાં પણ ભાવમાં મોટી વિસંગતતાઓ હોય એના બાબતનું ધ્યાન દોર્યું છે. એમાં ખાસ કરીને મેડિકલ બેડની જે ફરિયાદ આવી છે અમારી પાસે 75,000નો એક બેડ, તો એ બેડની તમામ વિગતો માંગી છે, કોને કોને આપ્યા છે, કેટલામાં લીધા છે, એની ટેકનિકલ બાબત એ બાબતની અધૂરી માહિતી આવી હોવાથી અમે ફરીવાર એ વિગતો માંગી છે અને આવતી સંકલન પહેલા બધા જ જવાબો મળશે એવી અમને ખાતરી